વાલા સાથી મિત્રો, તમામ ભારતવાસીઓ, ભારત દેશના નાગરિકો, ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આપણે ભારતીયો તમામ ખેડૂત પુત્રો છીએ. એક વાત હું કરવા આવ્યો છું કે જૂના જમાનામાં પહેલા આપણે શરીર માટે, સ્વાસ્થ્ય માટે દેશી ઉપચારો કરતા હતા. તેને ચાલુ વર્તમાન યુગમાં આપણે ભૂલી ગયા છે અને અંગ્રેજી દવાઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, જેમાં તાત્કાલિક આપણને રોગ મટી શકે છે, મટી જાય છે, નથી પણ મટતો. ભયંકર રોગ પણ ઉત્પન્ન થાય છે. જે કેમિકલયુક્ત દવાઓ છે તેનાથી સ્વાસ્થ્ય બગડે છે, એ વાત તદ્દન સાચી છે. ના જોયા જેવા રોગો આપણે જોવા મળે છે. પહેલા જૂના જમાનામાં કોઈ ડાયાબિટીસ, બીપી આ બધા રોગો હતા નહીં. હાલના જમાનામાં ડાયાબિટીસ, બીપી એ બહુ માજા મૂકી દીધી છે અને હાર્ટ એટેક નાના છોકરાથી માંડીને વૃદ્ધો, યુવાનો સુધીના હાર્ટ એટેકના પ્રોબ્લેમ આવી ગયા છે. તો મારું કહેવાનો મતલબ એ છે કે આપણે પહેલા જૂના જમાનામાં જે વનસ્પતિમાંથી બનાવેલી આયુર્વેદિક દવાનો ઉપયોગ કરતા હતા, એવો જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ. આયુર્વેદિક દવાઓ નથી પરંતુ ઔષધિ છે. એટલે પહેલા જૂના જમાનામાં આપણા ઘરડાબા હોય એ રસોડામાં જ ઔષધિ મળતી હતી. દાખલા તરીકે ખાંસી થાય તો હળદરની ફાંકી મરાઈ દે, અજમો નાખીને હળદર ફકાઈ દે, ગોળની ગોળી કરીને ફકાઈ દે અને રસોડામાં તો ઘણા બધા ઔષધો આપણને દવાઓ સ્વરૂપે મળતા હતા. જે હાલમાં આ ડિજિટલ યુગ કહેવાય, નવયુગ કહેવાય, એ નવા જમાનામાં જો દેશી દવાઓ, દેશી ઔષધિઓ અપનાવીએ, આયુર્વેદિક અપનાવીએ તો સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ, દેશને બચાવી શકીએ છીએ, કુટુંબને બચાવી શકીએ છીએ, આપણા પોતાને બચાવી શકીએ છીએ. જેથી હાલ હું એક નુટ્રા ઔષધિ સાથે જોડાયો છું, જેની અંદર ડેટોક્સ ટી, જે આપણે ચા પીએ છીએ તેની જગ્યાએ આપણે ડેટોક્સ ટી પીવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થશે અને ફાયદા થાય છે. મેં પણ એનો ઉપયોગ કર્યો છે. આખું શરીર આપણું ડેટોક્સ થઈ જાય છે, સ્વચ્છ થઈ જાય છે. જેથી આપણે આયુર્વેદિક સાથે જોડાવા માટે હું આપ સૌને અપીલ કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. જોડાવા માટે મારો મોબાઈલ નંબર છે 98 204 23 175.